ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના શોક મહાયુગ નામનો 76મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભ કાળથી આજ પણ વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, કીટાણુઓ, જીવાણુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, માનવો, વાનરો, વાંછલીઓ ના પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરના માધ્યમથી શોક નામની વેબસાઇટો નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહે છે. આ રીતની બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી શોક નામની વેબસાઇટોના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મોહમાં પુરુષરૂપી નર અને માદાના જીવો ફસાઈ જાય છે. આથી સકલ સૃષ્ટિના પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના તેમજ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર અને અવિનાશી સ્વરૂપને ભૂલી સકલ સૃષ્ટિના પુરુષરૂપી નર અને માદાના જીવોને જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહો સ્વરૂપ સમજવા લાગે છે. આ રીતની બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી શોક નામની વેબસાઇટોના પ્રભાવથી પોતાના તેમજ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી સ્વરૂપને ભૂલી સકલ સૃષ્ટિના પુરુષરૂપી નર અને માદાના જીવોને જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહો સ્વરૂપ સમજનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં નર અને માદાના સ્થૂળ દેહો રૂપે વર્તમાનમાં હરપળ સમાયેલા રહેતા પતિ, પત્ની, માતા, પિતા, પુત્ર, પુત્રી, ભાઈ, ભાભી, મામા, મામી, સાસુ, સસરા, જેઠ, જેઠાણી, દેર, દેરાણી, ફઈ, ફુવા, બહેન, બનેવી, સગા સંબંધી, મિત્રો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોનું મૃત્યુ થવાથી શોકમય બની જાય છે. પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા મુખ, 2 કાનો, 2 નાકો, 2 આંખો, મળદ્વાર, મૂત્રદ્વાર અને જનનદ્વાર રૂપી 10 દરવાજાવાળા મહેલરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી સભાખંડમાં પરમાત્માના આદેશથી
ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોની અધ્યક્ષતામાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા સર્જકરૂપી બ્રહ્મા, પાલકરૂપી વિષ્ણુ, ગુણદાતારૂપી ગણપતિ, શક્તિદાતારૂપી આદ્યશક્તિ, વિસર્જકરૂપી શિવ, પ્રાણદાતારૂપી પવનસુત, અગ્નિદાતારૂપી અગ્નિદેવ, જળદાતારૂપી ઇન્દ્ર, દ્વારપાળ રૂપી હનુમાન, ક્ષેત્રપાળ રૂપી મહાવીર, માંગણીદાર રૂપી મન, શિલ્પકાર રૂપી બુદ્ધિ, સલાહકાર રૂપી વિચારો, આધ્યાત્મિક જ્ઞાન મનરૂપી પાંડુ, ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, ભૌતિક જ્ઞાન રૂપી દુર્યોધન, આધ્યાત્મિક જ્ઞાન રૂપી યુધિષ્ઠિર, બ્રહ્મ જ્ઞાન રૂપી અર્જુન, વિચારો રૂપી નારદ, દૈહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ, દયા અને પુરુષ રૂપી નર અને માદાના જીવો નામના દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મ, નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી સ્વરૂપ હોય છે. તે જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરતું નથી. તે જેમ હાર્ડવેર રૂપી ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટર નાશ પામવાથી તેમાં ખુલતી ગૂગલની વેબસાઇટો નાશ પામતી નથી, પરંતુ ગૂગલની વેબસાઇટો માત્ર ટીવી, મોબાઈલ અને કોમ્પ્યુટર રૂપમાં વર્તમાનમાં હરપળ આવન જાવન કરતી રહે છે. તેમજ પૂર્ણ બ્રહ્મ પણ નર અને માદાના સ્થૂળ દેહોના મૃત્યુ બાદ નાશ પામતું નથી, પરંતુ પૂર્ણ બ્રહ્મ માત્ર નર અને માદાના સ્થૂળ દેહોમાં વર્તમાનમાં હરપળ આવન જાવન કરતું રહે છે. આ હકીકત સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં વિષાદ, નિરાશા અને હતાશામાં ડૂબેલા બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવીએ સમજાવી. બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને કહ્યું કે જેનો જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની જેની જન્મ, બાલ્ય, યુવા અને વૃદ્ધ અને મૃત્યુની અવસ્થા જે જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાથી પર છે, તેમજ જેનું નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી સ્વરૂપ છે, તેવા પૂર્ણ બ્રહ્મના મૃત્યુની ભ્રમણામાં પડીને તું ડાહકનો શોકમય બની ગયો છે. તેનો તારે શોક કદીએ કરવો ન જોઈએ. આ રીતના પૂર્ણ બ્રહ્મ અને માદાના સ્થૂળ દેહોના ભેદને જાણ્યા વગર, આ રીતના નિરંજન, નિરાકાર, નિર્ગુણ અને અજર, અમર અને અવિનાશી પૂર્ણ બ્રહ્મ અને જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના ભેદને જાણ્યા વગર પૂર્ણ બ્રહ્મના મૃત્યુની ભ્રમણામાં પડી શોકમાં ડૂબેલા રહેતા કથાકારો, કલાકારો, બ્રાહ્મણો, પંડિતો, પુરાણીઓ, પૂજારીઓ, સાધુઓ, સંન્યાસીઓ, ત્યાગીઓ, તપસ્વીઓ, જ્યોતિષીઓ, કર્મકાંડીઓ, જતીઓ, સતીઓ, સૂફી સંતો, સંપ્રદાયો, પંથો, મઝહબો, આશ્રમો, ભુવાજીઓ, મૌલવીઓ, ઉલેમાઓ, ફકીરો, મુંજાવરો, ખલીફાઓ, પોપ અને પાદરીઓને સર્વશક્તિમાન ચમત્કારી પુરુષ, અવતારી પુરુષ અને ઓલિયા સમજી તેના પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને નિષ્ઠા રાખવાનો કોઈ જ મતલબ નથી. તેમજ તેઓની બુદ્ધિપૂર્વક રચાયેલા વેદો, પુરાણો, ઉપનિષદો, ભાગવત, રામાયણ, કુરાન અને બાઇબલ જેવા અનેક પ્રકારના અલગ અલગ વિચારસરણીવાળા મનને ભ્રમણામાં નાખનારા કાલ્પનિક ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરવાનો કોઈ પણ મતલબ નથી. તેમજ તેઓએ પ્રસ્થાપિત કરેલા અનેક પ્રકારના અલગ અલગ વિચારસરણીવાળા સંપ્રદાયો, મઝહબો, પંથો અને આશ્રમોના શારીરિક, માનસિક અને વાણિજ્ય ગુલામ વંશ પરંપરાગત બનવાનો કોઈ જ મતલબ નથી. તેમજ તેની પ્રસ્થાપિત કરેલી પૂજા પદ્ધતિઓ, સિદ્ધાંતો અને ધાર્મિક રીતરિવાજોને અનુસરવાનો કોઈ જ મતલબ નથી. તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કર્યા વગર માત્ર માળા અને તસ્બીહના પારાના માધ્યમથી રામ, ખુદા, મહાવીર,
બુદ્ધ, કૃષ્ણ, સ્વામિનારાયણ, જગન્નાથ, શિવ, હનુમાન, ગુણપતિ અને આદ્યશક્તિના નામ સ્મરણની ગણતરી કરવાનો કોઈ જ મતલબ નથી. તેમજ આરતી, જપ, તપ, તીરથ કરવાનો કોઈ જ મતલબ નથી. તેમજ પાખંડી ધર્મગુરુએ પ્રતિપાદિત કરેલા કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, ડાકણો, પીરો અને પૈગંબરો પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાનો કોઈ જ મતલબ નથી. તેમજ તેની ભક્તિરૂપી ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર કરવાનો કોઈ જ મતલબ નથી. કારણ કે પૂર્ણ બ્રહ્મ તો ક્યારેય મરતું જ નથી. પછી એ ભૂત તો કેવી રીતે બને? હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના શોક મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 76મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે કે હે સુપર પાવર, હવે મને શોક મહાયોગ વિશે સમજાવો અને શોક મહાયોગથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને શોક મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે હે વલ્લભ, હવે હું તને શોક મહાયોગ વિશે સમજાવું છું અને શોક મહાયોગથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને શોક મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન ક્ષણિક સાકાર અને સગુણ દેહો દ્વારા વર્તમાનમાં હરપળ એક પ્રકારનું કુરુક્ષેત્રનું મેદાન રચાય છે. આ રીતના કુરુક્ષેત્રના મેદાનમાં જન્મદાતાઓ, સંતાનો, સગાઓ, સંબંધીઓ, સાથીઓ, સ્નેહીઓ, મિત્રો, હિતૈષીઓ રૂપી સગાઓ, સંબંધીઓ, સાથીઓ, સ્નેહીઓ, મિત્રો, હિતૈષીઓ રૂપી પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુ, જીવાણુ, અણુઓ, પરમાણુઓ, વાનરો, વાનસ્પતિ, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ અને માનવોના ક્ષણિક સાકાર અને સગુણ દ્રશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ પરસ્પર સંકળાયેલા રહે છે. આ રીતના કુરુક્ષેત્રના મેદાનમાં પરસ્પર સંકળાયેલા જન્મદાતાઓ, સંતાનો, સગાઓ, સંબંધીઓ, સાથીઓ, સ્નેહીઓ, મિત્રો, હિતૈષીઓ રૂપી પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુ, જીવાણુ, અણુઓ, પરમાણુઓ, વાંદરો, વનસ્પતિ, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ અને માનવોના ક્ષણિક સાકાર અને સગુણ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો પરસ્પર એકબીજાના ચેતનવાળા દ્રશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ પોતાના ખોરાકરૂપી આનંદને મેળવતા રહે છે. આ રીતે ક્ષણિક સાકાર અને સગુણ દ્રશ્યમાન દેહોમાં રહેલું ચેતન અન્ય ક્ષણિક સાકાર અને સગુણ દ્રશ્યમાન દેહોમાં રહેલા ચેતનને પોતાના ક્ષણિક સાકાર અને સગુણ દ્રશ્યમાન દેહોના માધ્યમથી પરસ્પર વર્તમાનમાં હરપળ આનંદ આપતું રહે છે. આ રીતના સૂક્ષ્મ દેહોને જીવોને આનંદ આપતા ક્ષણિક સાકાર અને સગુણ દ્રશ્યમાન દેહોરૂપી સૂક્ષ્મ દેહો અને જીવોનું ભવન વર્તમાનમાં હરપળ સૂક્ષ્મ દેહો અને જીવો માટે મહામૂલું આનંદને પ્રાપ્ત કરાવનાર અને મંગલ કરવાવાળું હોય છે. પરંતુ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પરિવર્તન પામતા દ્રશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ થતી વિસર્જનની પ્રક્રિયાથી ચેતન બ્રહ્માંડે નક્કી કરેલા સમયે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ ક્ષણિક સાકાર અને સગુણ દ્રશ્યમાન દેહો મૃત્યુને ભેટતા રહેશે અને સૂક્ષ્મ દેહો અને જીવોને અંતે પોતાના ભાડાના મકાનરૂપી દ્રશ્યમાન દેહોરૂપી મંગલ ભવનને છોડવાનો સમય આવી પહોંચે છે અને સૂક્ષ્મ દેહોને જીવોએ પોતાના મંગલ ભવનરૂપી દ્રશ્યમાન દેહોને છોડીને નવા સર્જાતા અન્ય દ્રશ્યમાન દેહોમાં નિવાસ કરવો પડે છે. આ રીતે પોતાના દ્રશ્યમાન દેહોના કુરુક્ષેત્રના મેદાનોમાં વર્તમાનમાં પણ સંકળાયેલા રહેતા દ્રશ્યમાન દેહો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી મૃત્યુ પામીને વિસર્જન પામતા રહે છે. આ રીતે મૃત્યુ પામીને વિસર્જન પામેલા દ્રશ્યમાન દેહો
ફરીને પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરી શકતા નથી અને મૃત્યુ પામીને વિસર્જન પામતા દૃશ્યમાન દેહોની ગેરહાજરીથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ દેહો અને જીવોને શોકરૂપી ફળ વર્તમાનમાં હરપળ પ્રાપ્ત થતું રહે છે. આ રીતના શોકરૂપી ફળના પ્રભાવથી મૃત્યુ પામીને વિસર્જન પામેલા દૃશ્યમાન દેહો દ્વારા સૂક્ષ્મ દેહો અને જીવોને મળતો ખોરાકરૂપી આનંદ તૂટતા સૂક્ષ્મ દેહો સુખરૂપી ફળને પ્રાપ્ત કરતા રહેશે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ ક્ષણિક સાકાર અને સગુણ તેમજ જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા દૃશ્યમાન દેહોને ચેતન બ્રહ્માંડે નક્કી કરેલા અંતિમ સમય સુધી જીવંત રાખવા માટે ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોને વર્તમાનમાં હરપળ શોક નામનું ફળ પ્રાપ્ત થતું રહેશે. આ રીતના શોક નામના ફળના ભયના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દૃશ્યમાન દેહોના કુરુક્ષેત્રના મેદાનોમાં વર્તમાનમાં હરપળ સંકળાયેલા જન્મદાતાઓ, સંતાનો, સગાઓ, સંબંધીઓ, સાથીઓ, સ્નેહીઓ, મિત્રો અને હિતેશુઓ રૂપી પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુ, જીવાણુ, અણુઓ, પરમાણુઓ, વાંદરો, વનસ્પતિ, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ અને માનવોના દૃશ્યમાન દેહોને તેના અંતિમ સમય સુધી જીવંત રાખવા અને સારવાર ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પોતાના અને મૃત્યુથી બચાવવા તેની સાર સંભાળ, રક્ષણ, લાલન પાલન, પોષણ અને સારવાર ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પોતાના ક્ષણિક સાકાર અને સગુણ દૃશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ કરતા રહે છે અને તેનું મૃત્યુ અને તે મૃત્યુ પામીને વિસર્જનની ક્રિયાથી પોતાથી કાયમિક અદૃશ્ય ન થઈ જાય તેની કાળજી રાખે છે અને સૂક્ષ્મ દેહોને જીવોને શોકરૂપી ફળ ઉત્પન્ન ન થાય તેની તકેદારી રાખે છે. આ રીતના શોકરૂપી ફળના ભયના પ્રભાવથી દૃશ્યમાન દેહોના દ્વારા મળતો ખોરાકરૂપી આનંદ તૂટવાના ભયથી સૂક્ષ્મ દેહો અને જીવો શોકરૂપી ફળના ભયને પ્રાપ્ત કરતા રહેશે. આ રીતના શોકરૂપી ફળોના ભયના પ્રભાવથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો એકબીજાને અરસપરસ સહકાર, સુમેળ, સંપ, સહયોગ, સંરક્ષણ અને મદદ વર્તમાનમાં હરપળ આપતા રહેશે અને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડ દૃશ્યમાન દેહોના મહા ઝુમખારૂપી હોય છે અને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહો શોકરૂપી ફળના ભયથી વર્તમાનમાં અર્પણ ગંઠાયેલા રહે છે. આથી શોકરૂપી ફળના ભયથી સૂક્ષ્મ દેહોને જીવો દ્વારા દૃશ્યમાન દેહોની સલામતી માટેની લેવાતી તકેદારીથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડ સલામત, સરળ, શાંત, ચિંતા મુક્ત અને નિર્ભય રહે છે. આ રીતે દૃશ્યમાન બ્રહ્માંડમાં દૃશ્યમાન દેહોને સલામત, સરળ, શાંત, ચિંતામુક્ત અને નિર્ભય કરવાની પ્રક્રિયામાં રોકાયેલા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો પોતાના ખોરાકરૂપી આનંદને મેળવી શકતા નથી અને આ રીતના શોકરૂપી ફળના પ્રભાવથી દૃશ્યમાન દેહો દ્વારા મળતો ખોરાકરૂપી આનંદ તૂટવાના ભયથી સૂક્ષ્મ દેહો અને જીવો શોકરૂપી ફળને પ્રાપ્ત કરતા રહેશે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં અંધશ્રદ્ધાને પ્રગટ કરવા અને પોતાના દૃશ્યમાન દેહોના કુરુક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ સંકળાયેલા જન્મદાતાઓ, સંતાનો, સગાઓ, સંબંધીઓ, સાથીઓ, સ્નેહીઓ, મિત્રો, હિતેશીઓ રૂપી પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુ, અણુ, પરમાણુઓ, વાંદરો, વનસ્પતિઓ, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ અને માનવોના દૃશ્યમાન દેહોના મૃત્યુ પછી વિસર્જન થયા બાદ તેનો અન્ય દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો શોક કરતા રહેશે અને તેને પિતૃ ગણીને તેની ગેરહાજરીથી શોક કરતા રહેશે અને તેના પ્રતીકની કલ્પના કરીને શોકને પ્રગટ કરવા તેની મૂર્તિ રૂપી પથ્થરના સાદા અથવા કલાત્મક
પાળિયાના સ્વરૂપમાં તેની પૂજા પ્રાર્થના ભક્તિ આરતી અને સ્તુતિ સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ કરતા રહેશે અને તે માટે ચેતન બ્રહ્માંડ દ્વારા દ્રશ્યમાન દેહોને વર્તમાનમાં અર્પણ શોક નામનું ફળ પ્રાપ્ત થતું રહેશે. આ રીતના શોક નામના ફળના પ્રભાવના ભયથી મૃત્યુ પામેલા દ્રશ્યમાન દેહોની મૂર્તિરૂપી સાદા અથવા કલાત્મક પાળિયા બનાવે છે અને શોકના ભયથી તેમાં કાલ્પનિક મૂર્તિના માધ્યમોથી મૃત્યુ પામીને વિસર્જન પામેલા દ્રશ્યમાન દેહો તેમાં પ્રગટેલા હોય તેવી ભ્રામક કલ્પના કરતા રહેશે અને ભ્રામક કલ્પનાથી મૃત્યુ પામીને વિસર્જન પામેલા દ્રશ્યમાન દેહોમાં તેના જન્મથી મૃત્યુ પર્યંત નિવાસ કરતા સૂક્ષ્મ દેહોને જીવો અને વેબસાઇટો રૂપી શક્તિની ભગવાન, માતાજી, ઓલિયા, સંત, પીર, દેવ, દેવી, યોગી, ભૂત, પ્રેત, પિતૃઓને શિકોતરના રૂપમાં ભ્રામક કલ્પના કરી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી અન્ય દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો વર્તમાનમાં અર્પણ પૂજા પ્રાર્થના ભક્તિ આરતીને સ્તુતિ કરતા રહેશે અને શોકના પ્રભાવથી આ રીતના કાર્યોમાં પોતાના દ્રશ્યમાન દેહો વર્તમાનમાં રોકાયેલા રહેતા તેમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દ્રશ્યમાન દેહો દ્વારા પોતાના ખોરાકરૂપી આનંદને મેળવી શકતા નથી અને તેવા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો મૃત્યુ પામીને વિસર્જન પામેલા દ્રશ્યમાન દેહોની યાદમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી મળતા શોકરૂપી ફળોને પ્રાપ્ત કરતા રહેશે. પોતાના દ્રશ્યમાન દેહોના કુરુક્ષેત્રમાં સંકળાયેલા અન્ય દ્રશ્યમાન દેહોના મૃત્યુના ભયથી સૂક્ષ્મ દેહોને જીવોને વર્તમાનમાં ઉત્પન્ન થનાર શોકથી બચવા મારા નિરંજન નિરાકાર નિર્ગુણ સ્વરૂપ અને મારી વેબસાઇટની શક્તિની ચેતન બ્રહ્માંડની સૂચના પ્રમાણે ભૌતિક સ્વરૂપે ભ્રામક કલ્પના કરીને તેની પૂજા અર્ચના ભક્તિ પ્રાર્થના નમાઝ આરતી અને સ્તુતિ વર્તમાનમાં અર્પણ સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો કરતા રહેશે. તે માટે ચેતન બ્રહ્માંડ દ્વારા દ્રશ્યમાન દેહોને શોક નામના ફળો વર્તમાનમાં અર્પણ મળતા રહેશે અને આ રીતના શોક નામના ફળોના પ્રભાવથી બચવા વર્તમાનમાં અર્પણ મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપ અને મારી વેબસાઇટોની શક્તિની ચેતન બ્રહ્માંડની સૂચના પ્રમાણે ભૌતિક સ્વરૂપે ભ્રામક કલ્પના કરી તેની પૂજા અર્ચના ભક્તિ પ્રાર્થના નમાઝ આરતીને સ્તુતિ સૂક્ષ્મ દેહોને જીવો કરતા રહેશે અને શોક નામના ફળના ભયથી બચવા પોતાના દ્રશ્યમાન દેહોના કુરુક્ષેત્રમાં સંકળાયેલા અન્ય દ્રશ્યમાન દેહોને મૃત્યુમાંથી બચાવવા ચેતન બ્રહ્માંડ ને વર્તમાનમાં અર્પણ વિનંતી કરતા રહેશે. આ રીતના શોક નામના ફળોના પ્રભાવથી સૂક્ષ્મ દેહોને જીવો પોતાના ખોરાકરૂપી આનંદને મેળવી શકતા નથી અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી શોકરૂપી ફળના ભયને પ્રાપ્ત કરતા રહેશે. આ રીતના ચેતન બ્રહ્માંડ દ્વારા દ્રશ્યમાન દેહોને વર્તમાનમાં અર્પણ મળતા અલૌકિક અદ્ભુત અને દિવ્ય શક્તિને ધારણ કરતા શોકરૂપી ફળના પ્રભાવથી સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો વર્તમાનમાં અર્પણ ભયથી થરથર કંપતા રહેશે અને શોકના પ્રભાવથી સત્ય અહિંસા ત્યાગ સંતોષ પ્રેમ ને દયાનું અનુસરણ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો કરતા રહેશે અને પોતાના દ્રશ્યમાન દેહોના કુરુક્ષેત્રમાં સંકળાયેલા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને કજિયા કંકાસ સંકટ વેર ઝેર વિખવાદો યુદ્ધો ઘર્ષણો અને સંઘર્ષથી વર્તમાનમાં અર્પણ દૂર રહેવા સમજાવતા રહેશે.